હું છે? બોલો ને બા, કઈ કામ હતું? કઈ યાદ આવે છે? શેની વાત કરો છો બા? લગ્ન ને કેટલો વખત થયો? લગ્ન ને તો 3 વર્ષ થયા. તો તારા ભાઈ કઈક લઈ ગયા તા, એ ખબર છે? યાદ છે કે પછી એક તુમડીમાં મારું એટલે યાદ આવે બધુંય? યાદ છે ને બા. કેટલા લઈ ગયા તા? 5 લાખ. 5 લાખ. 5,000 નહીં, બરાબર ને? પાસે 3 વર્ષે એને યાદ નથી આવતું? બા, આપણે ક્યાં ખજાને ખોટ છે. મારા ભાઈ તો બિસાડા મજૂરી કરે છે, પણ એને ના ક્યાં પાડી છે. તારા ભાઈ ગમે એ મજૂરી કરતા હોય, લઈ ગયા છે ઉસીના. અને આપણા ઘરે ખજાને ખોટ નથી એટલે આપણે દાતારી કરવાની છે. અમે દાતારી તરીકે આપેલા એને. એમ કીધેલું કે તમે લઈ જાવ ને, હવે નહીં આપો તો હાલશે? કીધું તો એવું? એ બા, આમ સમજે એમ નથી. અને 2 ગુંદોડા ઠોકો વાહામાં તો આને જીભ આવે. અને અકલ મઠી છે. એ ગુંદરડા ઠોકું ને તો બધાયને દેખાય. જો એને તો છે ને આમ સીધી કરાય, આમ. હા, હવે કઈ યાદ આવે છે? આ ડૂબો તારો ઢળે છે એટલે કઈ યાદ આવે? બાબુ કોને દુખે છે બા? તને અહીંયા દુખે છે ને એમ અમને અહીંયા ને અહીંયા દુખે છે. હવે શું કરીએ? બોલ બોલ. બા આપી દે બા. આને આમ નો કરાય. આને છે ને વેથી કરી દેવે કે પૈસા લઈને પછી અહીંયા આવજે. એને તો એટલું જ જોઈશી, એન પછી પીરે જઈને બેહી રહેશે. એમ ન કરાય. હું જે કરું છું એ સાચું છે. હવે હું કરવાનું કહી દે મને. બા, તમને ખબર જ છે ને કે મન કરીને હંતે ફેરું કરે છે. તો લેવાય નહીં ને, તો કોઈ પાસેથી રૂપિયા લેવાય નહીં. બા આપી દે બા. પણ કેદી આજે 3 વર્ષ થયા, 5 લાખ નું વ્યાજ કેટલું થાય તને ખબર છે? એ મને ઈ કે આ ઓલો ફોન આવે ને, તને ઘુમડતા આવડે છે? આવડે છે? તાર ભાઈ પાસે છે ને, એને આજે ને આજે ફોન કરીને કહી દે કે 24 કલાકમાં કાલ સાંજ સુધીમાં અમને રૂપિયા જોઈ. નહીં તો પછી હું કરાય ને એ મારું ધાર્યું નહીં ઉતરે. હવે પાપલિયા પાડમાં ને હવે રોઈને કઈ બધાને ફજેતો વેડે નથી કરવાના ગામમાં. તને એમ કે આ લગ્ન થઈ ગયા, પૈસા ત્યાં વયા ગયા, બસ હવે મને ક્યાં કોઈ કહેવા વાળું છે એટલે એન લાલ પીળી થઈને ફરસ. જરાય છે તને આમ ઉપાધિ કે મારા ભાઈઓને કહું કે મારા, ભલે હું કહું છું હાલ તારા ભાઈઓ મજૂરી કરે છે, પણ એ લગ્ન થયા ને ત્યારથી થોડા દીધા હોત ને તોય અત્યારે ઘણા દેવાઈ ગયા હોત. પણ આ તો 1 રૂપિયો આપવાની વાત કરે નહીં એટલે સમજે છે હું. સમજે છે હું સમજે છે હું સમજે છે તારા ભાઈઓ અને તું બેવ. બાપ પર મને મારા જેવું ગમે. ના ના, ઉભી રે માખણ. એ બાય માખણ લઈ આવે ને ખવડાવીએ. યાદ રહ્યું? કેટલું? કાલ હાંજ સુધીમાં સુરત ઢળે ઈ પેલા મને રૂપિયા જોઈ. સમજ પડી ને? ઉપર 1 કલાક નહીં જવા દો. ટાઈમ કર. તને ખબર તો છે કે આપણા બાનો સ્વભાવ કેવો છે. તું કોઈ દી સંભાળ નહીં, તારા ભાઈઓને કોઈ દી પૈસાનું કે નહીં તો તારે માર ખાવા પડે છે ને. ત્યારે ક્યારે ખાસે ખોટે સંભાળાય કે ભાઈ ઓલા પૈસાનું શું કરવાનું છે. મારા હાહુ મને રોજ કહે છે. હવે રોવો. આદિ બાકી હતા જોવાના તો જોવો. હું હોઈ ગયું મોઢું કરીને બેઠી છું. તારા પિયરમાં કઈ મરણ થઈ ગયું? હે બોલ ને, ફાટ ને જીભડો નથી, મોઢા મગ ભર્યાસ. બાને ને ભાભીને કઈક સમજાવતા હોતો. ભાઈ એને એવડે મોટા મારે શું સમજાવવા? બા ને ભાભી સમજેલા જ છે, એને સમજાવવા થોડા જવા ન હોય. હું વાત શું છે બોલ. મારા ભાઈએ જે 5 લાખ રૂપિયા લીધા હતા ને એની વાત લઈને બેઠા છે. હા તો બેહેજ ને. આપણા લગ્ન વખતે મોટા ઉપાડે લઈ ગયા હતા કે અમારી પાસે કઈ ફેર નથી, તમને હાસવવાની જાન લઈને આવો તો 5 લાખ રૂપિયા દ્યો, અમે તમને દઈ જાવ. અમે ક્યાં વ્યાજ માંગીએ છીએ? અમે તો મુદ્દલ જ માંગીએ છીએ, અમે વ્યાજ નહોતા દીધા તો દઈ જવા પડે ને.
3 વર્ષ છે. 3 કેટલા? 3 વર્ષ. બા ને ભાભીની સામે તો હું કઈ નથી બોલી શકું એમ, કારણ કે વડીલ છે ને. પણ તમને તો ખબર જ છે ને કે મારા ભાઈએ જ્યારે 5 લાખ રૂપિયા માંગ્યા હતા ને ત્યારે તમે લોકોએ એમ જ કીધું હતું ને કે ઉપાધિ કરો, જ્યારે થાય ત્યારે આપજો. હા તો પણ જ્યારે થાય ત્યારે આપજો એમ તો મેં કીધું તું, કઈ વાંધો નહીં. પણ માણસને આંગળી આપી એની આખે આખો અજગરની જેમ હાથ ગળી જાય ત્યાં સુધી પાછા ન આપે તો પછી માણસને બોલવું તો પડે ને. 5 લાખ રૂપિયાનો સવાલ છે, કે ઓછા નહીં 5000. એમ નહીં, તમે થોડુંક સમજવાનો પ્રયત્ન તો કરો. મારા ભાઈએ બંગલા બનાવીને બેહી ગયા હોય અને તમને 5 લાખ રૂપિયાનું આપ્યા તો બરોબર છે. એ મજૂરી કામ કરે છે, એને પાસે થાય એમ દેતા જાય, એને ક્યાં ના પાડી છે? અરે બનાવે નહીં બંગલા, મેં ક્યાં ના પાડી છે? મારા હાળાઓને બંગલા થાય, મારી તો આંખું ટાઢ્યું. પણ એની પહેલા મને 5 લાખ રૂપિયા દઈ જાય ને. આમ જો, તારો મોટો ભાઈ દેવરાજ, નાનો ભવન્યો, અહીંયાનો દીકરો વિક્રમ, 3 જણા હો, કડદા જેવા, આમ હાવજ ધરાય એવા છે. 3 જણા થઈને 3 વર્ષમાં 5 લાખ રૂપડી નો કરીએ કે તું વિચાર તો કર. 3 વાંઢા, તારી ભાભી મોટી મરી ગઈ, નાનાના લગ્ન નથી થયા અને ઓલો હજી નાનો છે. કે બધા નસીબના ખેલ હોય છે, જે વિધાતાએ લખ્યું હોય ને એ જ થવાનું હોય. પણ હું તમને કહું છું કે આ ભાભીને ભાને કહો ને કે હાથ ચાલાકી ના કરે મારી ઉપર. અરે બાની ને ભાભીની બહુ મોટી ભૂલ છે. બસ તારા ઉપર હાથ ન ઉપાડાય, ખોટું કર્યું. તારું તો જડબું ફેરવી નાખવું જોઈએ, તઈએ તારા ભાઈઓને ભાન થાય. મહેન્દ્ર, હું તો તમારી હારે ફેરા ફરીને આવી છું ને, તો તમે મને નહીં સમજી શકો. હું સમજવાનું? તારા ભાઈઓને કેણ મોકલાય કે મારા 5 લાખ રૂપિયા દઈ જાય, પછી તને આ ઘરમાં કોઈ ચૂકે ચા કરે ને તો મને કહેજે, હળી ભાંગીને તું તારે 2 ટુકડાય ન કરતી. બાકી તને કઈ કોઈ દખ નથી ને? આ 5 લાખ રૂપિયાનું દખ છે ખાલી. મને આવી ખબર નહોતી ને. દુનિયાની હરેક સ્ત્રીને એની ઉપર ગમે એટલું દુઃખ હોય, એના પરિવારમાં ગમે એટલા એને દુઃખ આપતા હોય, પણ જ્યારે એનો પતિ એની બાજુમાં હોય ને તો એ સ્ત્રી હંતાય દુઃખ ભૂલી જાય છે. જ્યારે એનો પતિ છે એની હારે ના ઉભો હોય તો એ સ્ત્રી જાય ક્યાં? એક તો મદદ એ કરવાની, ઉપરથી સાંભળવાનું મારે. વાહ ભાઈ વાહ, આ તો વળી નોખી નવાઈનો રિવાજ કાઢ્યો તમે ભાઈઓ એન બેનું એ. બાને સમજાવો ને. બાએ મને એમ કીધું કે 24 કલાકમાં તારા ભાઈઓને કહેજે રૂપિયા આપી દે. હવે 24 કલાકમાં કઈ રીતે મારા ભાઈઓ રૂપિયા આપે? હવે બાએ છે ને હદ કરી છે. બસ 24 કલાક થોડા કોઈને દેવાય? આ 24 કલાક નહીં, મારી માએ છે ને હજી મોટી ભૂલ કરી છે. 12 કલાક કેવાય, એક દીમાં હાજ પેલા દઈ જાય છે એમ કેવાય. તો છે ને ઈ તારા ભાઈઓ વાકા વાકા રૂપિયા દેવા આવે. થોડુંક તો સમજો. તમે ક્યાં બા અને ભાભી જેવા થાવ છો? તમને ખબર જ છે કે મજૂરી કામ કરે છે, કોઈ એવા મોટા બિઝનેસમેન નથી કે નથી મોટા ધંધા કે એક દીમાં એટલા રૂપિયા કમાઈ તમને આપી. તો મેં થોડું કીધું તારા ભાઈઓને કે મજૂર ને મજૂરીઓ રાત ને દી મહેનત કરો ને થાવ રૂપિયા વાળા. એમાં અહીંયા કઈ એવું ન હોય નસીબના ખેલ. મહેનત કરો એટલે ઉપર વાળો દેય જ તે. પણ દાન જ છે ને તારા ભાઈઓને ખોરા ટોપરા જેવી છે, મારા રૂપિયા નથી દેવા એને. મારા ભાઈ એવા નથી, નીતિના હાસા માણા છે. આજે નહીં તો કાલે નહીં, પેલા મોડા એ રૂપિયા તો તમને પાસે 5 લાખ પૂરેપૂરા આપી દે. નીતિના હાસા નહીં, કૂટનીતિ છે એ લોકો પાસે. રૂપિયા લઈ લેવા. જોતા હતા ત્યાં આમલીન પાનમાં હમાઈ ગયા હતા, હવે કેળનું પાન એ ટૂંકું પડે છે. હા, ચાણક્ય નીતિ અપનાવી એને. હા, હું એમ કહું, આપણે ક્યાં ઘટે છે અહીંયા તે તમે કર્યા વારે માંગણી કરીને રાખો છો? એક કામ કરની, માંગણી તો છે ને હાલતી તાર ભાઈ કે નહીં, આવું સારું બોલતા આવડે છે, કૂટનીતિ કરતા આવડે, સરપંચ નું ફોર્મ ભરી દે ને એમ કે નહીં, છૂટાઈ જાય. હો, હાલી નીકળી છે તે. હા, એક ભાગ મોટો ને એક ભાગ નાનો બરાબર થઈ ગયું. પછી આમાં કાકા હા આ હેના કુંડાળા વાળો છે?
હા ક્યારનો તમને વાત કરવાની કોશિશ કરું છું, તમને બોલાવું છું, પણ તમને કઈ ખબર નથી પડતી આ કુંડાળું છે. કે કુંડાળું છે ને? મને લાગે છે અમારા ભાભી એટલે કે તારી માં તારે મીઠું નાખવાનું ભૂલાઈ ગઈ. લે, આ કુંડાળું જે કર્યું છે ને હેનું કર્યું તને ખબર છે? એ જ તો પૂછું છું કે હેના કુંડાળા પાડો છો? નહીં સમજાય, અત્યારની પ્રજાને કાંઈ નહીં સમજાય. આ જે છે ને આ એટલી જમીન લેવાની છે, અને જો આ આમ કર્યો, એક ભાગ નાનો ને એક ભાગ મોટો શું કામ રાખ્યો? શું કામ? કે કદાચ બે ભાઈઓના અમારા ભાગ પડે તો તું એનો એક દીકરો કે નહીં, હે તો તારે તમારે બાપ દીકરાને બેને ખાવાનું એટલે જમીન વધારે જોઈએ, એટલે મેં આ ભાગ મોટો ને આ ભાગ મારો નાખ્યો. વાહ ભાઈ વાહ. એમ નહીં, હમ હજી નક્કી નથી થયું, જમીન લેવાની નથી, પેલા ભાગે પડી ગયા. એટલે એ તો સારું વિચાર્યું નહીં. તો જે કરવાનું છે એ પેલા કરો ને. જમીન લેવાનું ને એ કરી નાખવાનું. એ મૂકો પડતી. તો હા મેં તમને કીધું તું એનું શું થયું? એ મને શું કીધું તું કે સમજાણું યાદ ન રહ્યું હારું. વાહ, આ પોતાના ગરજની વાત હોય ને તો ઈ હંધી યાદ રહી. હા ઠીક. હા તારી હાટુ કાકી લાવવાની તે વાત કરી હતી એ મને. કાકી શાંતિ રાખો, કાકી લાવવાની વાત નથી, તો? મારે શહેરમાં જવાની વાત હતી. શહેરમાં જવું? તે શહેરમાં જવું ને, અહીંયા હું રાખ્યું છે? તારે શહેરમાં જવું? શહેરમાં જવું. હું ડાયટું ન્યા બાપાનું હું ડાયટું ન્યા શહેરમાં? અરે બા, ત્યાં જઈને શું કરી તું મને કહેતો? નોકરી કરી લે. અહીંયા છે ને કાંઈ નથી રાખ્યું. એ હવારનું જવાનું ને આખો દી એ તડકા કાળામાં નીકળી દાડિયું જ કરવાની. મામા કઈ ભેગું ન થયું. હવે આ છે ને શહેરમાં જવાની રહેવા દે, હવા દો થામા. બાપ દાદાની જમીન છે ને એમાં હું કુંડાળા કરી કરીને જમીન વધારવાનું વિચારું છું, અને તારે શહેરમાં જવું છે? સાની મનીનો આમ ખેતર ભેળો થા અને જે કરી છે ને કહે. ઓ કાકા, અહીંયા રહો ને તો ખાલી આવા કુંડાળા જ થાય, અને આના કરતા મોટા કુંડાળા કરી કરીને તો નાનપણમાં આપણે ઠેકી ઠેકીને રમતા. એટલે અહીંયા રહો ને તો કઈ ભેગું નહીં થાય. એના કરતા મને છે ને શહેરમાં જવા દો, ને હારી નોકરી થાય તો હારો પગાર આવશે. હારો પગાર આવશે ને તો આ કઈક બચત વધશે, ને બચત વધશે ને તો અહીંયા જમીન લેવું. આ વાત તારા બાપાને ખબર પડશે ને તો ધૂળ કાઢી નાખશે. એટલે મારી સામે બોલ્યો એની સામે બોલતો નહીં શહેરમાં જવાનું. હા તે આવવા જો ને કહી દો. નહીં ભગવાન જો આવ્યો સાની મની નો ઓલું રાજદૂત ક્યાર કર્યું કે નહીં? તને અડધો કલાક પહેલા મેં કીધું તું કે રાજદૂતમાં કેરોસીન નાખ ને એને કીકુ મારવાનું ચાલુ કરીને તે અડધો કલાકે ચાલુ થાય. અહીં હું બે થોઈયા ઠોકો છો, કાઢી ક્યાં? એનાથી ભેહ ના ધોવાતી હું રાજદૂત ચાલુ કરે. એ સાની મની નો બે આ છે ને રાજદૂત તો હું તૈયાર કરી, પણ આ તમારું રાજદૂત છે ને ઈ કીકુ મારવાની તૈયારી કરે. પેલા એને સમજાવો કે શહેરમાં જવું હોય ને શહેરમાં તમારા ગગાને. શહેરમાં? હા હા તે હા શહેરમાં હટાણું કરવા જવાનું છે આપણે બધા. મારા અહીંયા ઉભા રહો બાજુમાં, બાપ દીકરો. હટાણું કરવા નહીં, ભાઈ ને ન્યા કમાવા જવું, કમાવા. મને શું કે બેઠા બેઠા કુંડાળા શું કરો? અહીંયા રહે કુંડાળા જ થાય. કમાવા તો બેટા આપણે હું અહીંયા ભીખ માંગીએ છીએ? અરે ભીખ નથી માંગતા, પણ હું એમ કેવા માંગુ કે શહેરમાં જાય તો વધારે પૈસા કમાય. જો બેટા આપણે અહીંયા છે ને ઘરની જમીન છે, ઘરનું ઘર છે, તો ત્યાં હું કેમ શહેરમાં જવાનું તને એટલો બધો સરળ થાય અરે છે? શહેરમાં જીવન કેવું તમને ખબર છે? એ ને એટી કેટીમાં ફરે, હારી એવી ગાડી હોય, આમ હારા એવા કપડા હોય, અને આમ નીકળીએ તો કઈક બે લોકો જોવે આપણને. અહીંયા તો જોતો ટૂંકા ટૂંકા કુર્તા અને લાંબા લાંબા સોતિયા. અરે બટા હું તારો બાપ, તારી નજર સામે દાખલો છે. 28 વર્ષ મેં સુરતમાં હીરા ગયા. 28 વર્ષ હીરા ગણી છેવટે મારે ક્યાં આવવું પડ્યું તો અહીંયા જ ને. તો પછી ઓલો આમ ગોળ આંટો વાઢી અને ઓલો ગોઢલો જેમ ગમાઈને આવે એની કરતા ભાઈ પહેલેથી જ અહીંયા પડ્યો રહે નહીં. એ તો તમારાથી છે ને કઈ ઉકળું નહીં. એટલે બોલવાની ભાન છે તારી ડોહી? બોલવાની ભાન છે તને? આ બાપ સામે એમ બોલાય? નો બોલાય, બોલાઈ ગયું. જીભ છે ને કોક વાર વળી જાય. પણ હું એમ કહેવા માંગુ કે હું શહેરમાં જઈને તો કઈક હારી એવી નોકરી કરા, હારી એવી. જો બટા અત્યારના છોકરા જેટલા શહેરમાં જાય છે ને જેનું ભણતર ઓછું છે. હા હું માનું છું તું 12 ચોપડી ભણ્યો છો, પણ અત્યારના જમાનામાં 12 ચોપડીનું ભણતર એટલે એ કાંઈ ન કહેવાય. એટલે અત્યારના જે જવાન ગામડામાંથી શહેરમાં જાય ને અહીંયા જઈને શું કરે? કાં તો હીરા ગહે, કાં તો ઓલું કાપડને ગુણ્યું હારે, અને કાં ઓલા પાણીના કેરબા ખંભે નાખીને કારખાને દેવા જાય. તો ભાઈ ઈ કરવું એની કરતા આપણા ઘરની વાડી છે એમાં ગાહડીઓ ઉપાડી ઘેરે આવો નહીં. ના ભાઈ ના, હું કામ એવું કરું? એના કરતા કઈક નવું ન કરું? ભાઈ ભગવાન આ છોકરો છે ને હમસ્યા નહીં, અને આમનમ છે ને આપણે આઈને સમજો મોડું થાય. અને હજી ઓલી રાજદૂતને કીકુ મારવાનું બાકી છે, તું કીકુ મારવાનું ચાલુ કરતા હું આવું હાલ. આ છે ને એના મામા ઉપર ગયો, આખો એના મામા ઉપર ઉતર્યો છે. જો ઓલું કાગળ હળગાવીને જરૂર પડે તો કાંકરો કરજે. હું કાંકરો કરી પણ ઈ તમારા કાંકરાને સમજાવો પેલા.
હા, મારી છે ને ગણતરી એવી છે કે કોણ છે ને વર સારું થાય ને તો આપણે એક નવો ડાર કરવો છે. તો ડાર થઈ જાય, આપણે બધા ઘરના એક હારે મહેનત કરીએ ને તો થોડાક 2 પૈસા ભાળીએ. બસ તું તારે જો હરખું ન થાય તો તું તારે આમ જો તું શું તો શહેરમાં જાજે. બસ આ રતન કાકા ત્યાંથી છે ને નળી લાંબી કરો, દારની જરૂર નથી, પણ મારે શહેરમાં જવાની જરૂર છે. જ્યાં સુધી નોટું ને થૂક લગાડીને ન ગણી ને ત્યાં સુધી હરખા ગણાય જ નહીં. આ ટેવ પડી ગઈ છે, જો કેવા હરખા હાલ. આમને માતાજીની મહેરબાની રહે ને તો આ વર હારામાં હારું જાય. લે હા કેટલાક છા છે? હા, અજમા વેચ્યા. હા. થોડાક મૂળ 50,000 રૂપિયા આવ્યા. તે આ વખતે કઈ હરખું કઈ છું નથી. અરે અજમામાં છે ને હું કેવા ઓલો ફાલ જ નહોતો હસોડો અને જીવાત પડી ગઈ હતી. અરે તો આપણે હું ને આખા વરસનું પાણી થઈ ગયું ને ઘડીકમાં. અરે ભાગવા દીધા થાય એટલા ભાગમાં આવ્યા સારું જ કહેવાય. શું આપણે એમ મન વાળશું જેટલું હતું એટલું ભાગમાં મળ્યું આપણને, બીજું હું. એને 2 લાખનું વેચાણ થયું, ચોથા ભાગે 50,000 ભાગમાં આવ્યા. નહીં કાંઈ નથી કેવું. બિલાડી આવી જ ગઈ. ખબર નહીં ભાભી આનું નાક કેવું છે, અસલ બિલાડી જેવું. આમ બિલાડીને કેમ દૂધનું તપેલી હોય અને એને વાસ આવે એટલે પોગી જાય, એની જેમ હું જ્યારે વેચાણ કરીને આવું ને ત્યારે આને ગંધ આવી જાય. કાકો રૂપિયા ગણે છે એટલે થોડી વી આવે. હું તમારી લાડકી નહીં હે? હા, તમને ખબર છે મારી હંધી બેનપણીઓ છે ને હા શેરમાં જાય છે, અને તમને ખબર છે મારી બધી કટલેરી જૂની થઈ ગઈ છે અને ઓઢણાય જૂના થઈ ગયા છે. અરે આ તો બહુ દુઃખની વાત કહેવાય બેટા. આ કટલરી જૂની થઈ જાય તો તારે થોડી પહેરાય. તું તો છે ને મહારાજાની દીકરી છો અને તારો કાકો આ 5 પાદરનો ધણી છે. હવે એવું શું કામ બોલો છો? ભલે ને તમે 5 પાદરના ધણી ન હોય, પણ તમારી તો રાજકુમારી નહીં હું. હા તો તમારે તો છે ને હા મને છે ને હું જે માગું ને એથી ડબલ દેવું જોઈએ. મહેન્દ્રભાઈ આ તમારી કેટલી લાડકી છે જોવો. તમારી પાસે માગે, મારી પાસે કોઈ દી કઈ નયું માગ્યું નથી, પણ તમને જોવે ને એટલે ઈ ગાંડી તૂર થઈ જાય કે મારા કાકા આવ્યા ને મને એટલું દે લ્યો. કેટલા જોઈ છે? 3-4 હજાર જેવું તો જોઈએ જ જાહે. થોડે તો થાય જ નહીં તમારે. હવે હું થોડે હા મહિને દે તો હું પૈસા માંગુ છું. હેમાય હા મારી પાસે કઈ વધતું નથી કઈ. હા જી તમે દ્યો ને એ તો હમણાં મારું કટલેરીમાં ને એમાં જોયું જાય છે. બહુ ડાય લ્યો. કટલરીમાં જોઈએ દર મહિને જ્યારે કઈક થી રૂપિયા આવે એટલે પોગી જાય. મીંદડીને હુંઘતી. મમ્મી હા કાકાને કયો ને હા મને બિલાડી કહે છે. માડી એવું ન હોય, તને છે ને તું એની લાડકી છો ને એટલે તને બિલાડી કે. એવું થોડું હોય ને તું જો અહીંયા સો ત્યાં સુધી બધો લાડ કરી લે, હરક કરી લે અને પછી હાર જા પછી થોડો કઈ એટલો બધો લાડ મળશે તને અહીંયા. હું કહું આને તો કોક છે ને જુગારીઓ દારૂડીઓ હોય ને ત્યાં પધરાવી દેવી છે એટલે ત્યાં ક્યાંથી પૈસા માંગશે. એવું તો બોલો માં હા મારે તો અહીંથી જાવું જ નથી. હા તમે બધા રહ્યો છો હું અહીંયા રહીશ. લ્યો કરો વાત. મારે ક્યાંય જાવું નથી હો. સારું લે એક કામ કર, આમાંથી જોતા હોય એટલા લઈ લેજે અને બાકી બધા પટારામાં મેલી દે. જા જાઓ બેટા. આ તારા હાથે જ બધા દઉં છું મૂકવા. હું પાછો છે ને આમાં જોવા નથી જાતો કેટલા ભેગા છે એમ. જ્યારે હું જોઈને તો મને ખબર પડશે તપેલીમાંથી બિલાડીએ કેટલું દૂધ પીધું છે. હવે મારે તો જોઈ કેટલી ને વાત કેટલી. હું કઈ ઝાઝા ન લઉં કઈ. બેટા કેસર સ્વતંત્ર કાકાએ પૈસા આપી દીધા ને, હવે જા તાર જોવે એટલા લઈ લે ને બીજા પટારા મૂક દેજે. જા માડી ગોલગપ્પા એટલે હું કે પાણીપુરી કયો ને તમે એ નહીં ખાતા હેરમાં. એ મહેન્દ્રભાઈ હા હા મારે તમને કેવું થાય ને પાછું એમ થાય નથી એવું, પણ આ પાછું મને જીભે આવ્યું તો કહી દઉં. બોલો. આ તમારા લગ્નના 3 વર્ષ છે, આ 4થું વર્ષ બેહી ગયું. આ તમારા હાળાને પૈસા આપ્યા હતા આપણે, એ હજી સંભાળ્યા કે નથી સંભાળ્યા એને? વાત તો સાચી છે ભાભી તમારી. 5 લાખ રૂપિયા લઈ તો ગયા હતા મારા લગ્નમાં. ક્યારેક યાદ આવે પણ મને એમ થાય કે બિચારા મજૂર માણસ છે તો ક્યાં માગવા એમ. અરે મહેન્દ્રભાઈ મજૂર માણસ છે એ વાત તો હાચી છે, પણ લઈને 5 લાખનું વ્યાજ કેટલું થાય? હાલો આપણે વ્યાજ નથી જોતું એને, આપણે એને સંભાળતા નથી, પણ એ હાવ નરાધમો છે, હાવ એટલે હાવ મજૂરિયા. એ હું તમે નહીં સંભાળો ને તો એ પૈસા સામેથી દેવાય નહીં આવે. તો તમારી હોટ સોના જેવી છે હો ભાભી. કઈ થોડું ઈ 5,000 રૂપિયા છે કે 500 રૂપિયા છે? 5 લાખ રૂપિયા છે. આ લોકોને જ્યાં સુધી ચમત્કાર નહીં દેખાડું ને ત્યાં સુધી રૂપિયા દેવાની એ લોકોને ખબર તો નહીં જ પડે. એટલે તમે કયો એમ
ઉઘરાણી તો કડક કરવી જ પડશે એની પાસે. ખોટું ખોટું આંટો મારતા આવો ને ઉઘરાણી કરતા આવો તો ખબર પડે કે કેવો લાલ પીળો છે તમારો હારો. ભાઈ ભગવાન, હવે જો કોણ છે ને વરસ પાણી સારું થાય ને તો છે ને ભાઈ ભલે પેટે પાટો બાંધવો પડે. કોણ છે ને આપણે ગમે એમ કરી અને જે આપણે બનેવી પાસેથી રૂપિયા લીધા એ આપણે દઈ દઈએ. અને જો કદાચ પૂરેપૂરા ન દઈ જઈએ ને તો જે બને એટલા આપણે છે ને થોડા થોડા એને દઈ દઈએ. મોટા ભાઈ, હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે ઓણ છે ને વર સારું કરજે મારા બાપ. એટલે આ છે ને બેનનું જાણું છે ને એ ચૂકવાય છે. એટલે પટેલ છે ને વારા ઘડીએ બેનને કીધાય ન. તને હા શું કહું, જઈ હું આમ ફળિયામાં ખાટલો ઢાળીને હૂતો હોઉં ને ત્યાં વાદળમાં જોઉં ને ત્યાં મને સીધો એ જ વિચાર આવે કે હવે આ બેન પાસેથી જે પૈસા લીધા છે એ હું પાછા કેદી દે. અને તને ખબર છે ને આ કોણ જાણે કઠણાઈ કેવી માથામાં મારે છે ને કે જેથી પ્રસંગ કર્યો ને તે પછી ને આપણે એવા અટવાણા કે ન પૂછો વાત. નાના મોટા દવાખાના આવ્યા અને વરહ નબળા થયા તો કાંઈ ધાર્યા પૈસા દેવાના જ નહીં. મોટા ભાઈ, તમે પાછા બહુ ઉપાધિ કરતા નકર તમે પાછા માંદા પડશો. એ દેવાય જાહે. હવે આમ કરતા 3 વર્ષો વીઆઈ જશે મને ખબર છે, પણ હવે જેવું ઉપર વાળાની મરજી, બીજું તો શું કર્યું. ગમે એમ તો આપણે બેન દીકરીનો પૈસો કહેવાય, એ આપણે છે ને રાખીને તો એ આપણને ન ઉગરે. આપણે જ્યાં ખોટા કરવા છે દેવા છે ને. હાલો હાલો કરી લઈએ. હાલો ઉભા રહ્યો. લે આવો આવો બનેવીલાલ, આવો. કેમ છો? મજામાં? તમે ખરે ટાણે આવ્યા છો. જો રોટલા તૈયાર જ છે. આ રોટલા તમે ખાઈ લ્યો. હું ખાઈને આવ્યો છું. ખાઈને આવ્યા છો તો પણ આ રાત બુઢાઈ વાત કઈ કામ હતું? હા, કામ જ હતું ને. આ તમે જે ભૂલી ગયા ને ઈ મને યાદ હતું એટલે મારે આવવું પડ્યું. ભૂલી ગયા? મોટા ભાઈ, હું કઈ ભૂલી ગયા? ના ના તમે કાંઈ ભૂલો જ નહીં. તમે બધા છે ને બુદ્ધિના બહુ હારા રે. અમે બુદ્ધિ વગરના થઈ કે તમને લગન ટાણે 5 લાખ રૂપિયા દીધા હતા. ઈ તો તમને યાદ જ નથી આવતા. અરે કેવી વાત કરો છો, હજી અમે બે ભાઈ ઈ જ વાત કરતા. વાહ મેં વાત કરી એટલે કે અમે બે ભાઈ ઈ જ વાત કરતા હતા. આ જયારે રૂપિયા જોતા હતા તે આમ ખોળો પાથર્યો હતો કે તમે જાન લઈને આવો છો, અમારી પાસે સ્વાગત કરવાના, તે રૂપિયા નથી, ખવડાવવાના નથી. બને વિલાલ, તમને મારી વાતનું ખોટું નહીં લગાડતા, પણ તમને હાસું કહું ને તો કેટલાય સમયથી છે ને હું આ લોહી બળેતરા કરું છું. પણ તમે જાણો છો કે કોક તો નથી હગા સવો ને કે આ પ્રસંગ અમે કાઢ્યો એ પછી અમે કેટલા અટવાણા. અમે કામ ધંધાને લઈને, વ્યવહારને લઈને, ઘરને લઈને અમે હાવ અટવાતા જ ગયા. એમાં થોડુંક મોડું થઈ ગયું છે, માનું છું મોડું થઈ ગયું છે, પણ આમ જુઓ ખોટા કરવાની ગણતરી નથી. બધા એમ જ કે, પણ તમને શું લાગે છે હે દેવરાજભાઈ કે આ દુનિયામાં, આ સમાજમાં તમે બે જ ભાઈઓ છો કે જે વ્યવહાર કરે છે, હે કે જે તકલીફમાં આવે છે, જેને વરહ નબળા થાય છે? આ બધાની હારે થાય તોય બધા પોતપોતાના વ્યવહાર હાંસવી જ લે. આ તમારી જેમ નથી કે જયારે લેવા હોય ને તો આમ જો ગાય જેવા થઈને આવે અને જયારે દેવાના થાય ને તે પોતે મગર થઈ જાય ને દાંત દેખાડે. જુઓ બનેવીલાલ, તમે આવા હકરા વેણ ન બોલો. હાવણ ભર હારું થાય ને એટલે જે પૈસા વધશે ને તમને દેવાના સામે બે ભાઈ ઈ જ વાત કરતા હતા. હાસુ કહું, પૂછો ભાઈને. સવો અને તમે ક્યાં નથી જાણતા. અને અમારે ઓણ વાડીમાં સારું છે. લગભગ તો આ છે ને ઠાકર ધણીની દયાથી છે ને વર હારામ હારું થાય એટલે તમ તાર ઘણું ખરું અમે તમને દઈ જ દેવ. એટલે મહેનત કરવી પડે દેવરાજભાઈ, ભવનભાઈ, મહેનત કરવી પડે. આ ઠાકર ધણીની દયા એમનેમ ન થાય. આ વરસાદ છે ને બધાને ખેતરમાં વરહે, બધાને તો વર હારું થાય છે. તમારે જ કેમ નબળું થાય? તમારે જ કેમ કીડા પડી જાય? આ તમારે જ કેમ અજમો ન પાકે? અમારી કઠણાઈ હાલે છે, અમારો સમય નબળો હાલે છે. જવો બનેવીલાલ, હવે તમે એક વાત સમજો. આ જઈ તમારું હક પણ અમારી બેન આયરે છું અને તમે જઈ જાન જોડીને અહીંયા આવ્યા. હવે એ હક પણ કરતી વખતે અમે એવું કીધું હોત કે ભાઈ તમે અમને 5 લાખનો ટેકો દ્યો તો અમે દીકરી દેઈ, તો તમે દેવાના જ હતા. પણ અમે એવું બોલ્યા નહીં.
અમે એવું ન બોલ્યા કારણ કે કર્યું એવું તમે દેવરાજભાઈ એવું જ કર્યું. અમારે બેન દીકરીનો રૂપિયો નથી જોતો મારા બાપ, તમે સમજો. અમે તમને રૂપિયા દઈ દેવું. કહેતા હો તો તમને હું મારી સાથી સીરીને દેખાડું ને, કહેતા હો તો તાંબાને પત્રે લખી દઉં. અરે લખવાથી કાંઈ નો થાય. તમારી નીતિ જ ખોટી છે. મને લાગે તમારે બૂસ મારવું છે. અરે, મારું કુમાર આવી વાત હું કામ કરો છો? અમે હું કામ બૂસ મારી? અરે બેન દીકરીના ઘરનું તો પાણી નો પીવાય અને તમે પૈસા ખોટા કરવાની વાત કરો છો? ના ના, તમારા પૈસા અમે દૂધે ધોઈને આપી દેવું. આમ જવો તમે છે ને, મારી વાત સાંભળો. આમ જવો, ટાઢા પડો. આપણે સંબંધી સહી, આપણે આ એકબીજાએ આંતર હોર્યા છે. તમે અમારા જમાઈ સવો, અમારે એકની એક બેન અમે તમારે ઘેર દીધી છે. કઈ સંબંધ થોડા મટી જાય. રૂપિયા છે ને અમે તમને દૂધે ધોઈને દઈ દેવું. વાળુનું ટાણું છે. આવ્યા સવો, જો જે બટકું હાલે અમારી ભેગા બેહીને તમે જમો ને, તો આમ જો આ બધું ઝેર છે ને એ ઉતરી જાય. હું અહીંયા છે ને મારું ઝેર ઉતારવા નથી આવ્યો, કે નથી તમારા રોટલા ઠૂસવા આવ્યો. હું મારા રૂપિયા લેવા આવ્યો છું. અને જોવો, મને મારા રૂપિયા હવાર પેલા નો મળ્યા ને, મારી વાત સાંભળી લેજો, તો આ બધું છે ને તમારી બેન રૂપાને ભોગવવું પડશે. પણ અત્યારે રાત જેવું ધાબુ, અને આ અત્યારે કાળી રાતથી અમે રૂપિયા ક્યાં લેવા જઈએ? તો તમારે જોવાનું. 3 વર્ષ વીતી ગયા છે, તઈ ખબર ન પડી કે રાત જેવું ધાબુ આવે એમ. 24 કલાક કઈ દી ન હોય, એમાં 12 કલાકની રાત હોતું હોય. એ તમારે વિચાર કરવાનો હતો. વિચાર કરી લેજો, રૂપિયા દઈ જજો, નકર છે ને આ હન ધુઈ તમારી બેન ને ભોગવવાનું આવશે. બને વિલાલ, તમે સા પાણી તો પીતા જાઓ. એ પી લો તમારા ચા પાણી. તમે ગરીબ છો ને, તમારી પાસે ક્યાં રૂપિયા છે? આ હું આવા ધીમે ધીમે હાથ હલાવો છો? અને આમ 12 બપોર થયા, હજી આ રસોઈ કરવાની ખબર નથી પડતી લાગતી કા? હમણાં બેટા કરી દઉં છું. આટલા વાસણ ગોઠવી નાખું ને એટલે કરી નાખું. હજી તો 11:30 વાગ્યા છે. આપણે 12:30 એકે તો બેહીએ છીએ. એ આ વાસણ પછી ગોઠવજો, મને ભૂખ લાગી છે. પેલા જમવાનું બનાવો. બેટા આટલો ગુસ્સો હારો નથી. હા, આ કાલ હવારે તાર હારે એ જવાનું છે. મારી ઉપાધિ કરો માને. હા, હું હારે જાવ કે નો જાવ, અત્યારે જ માર ભાઈને ઘરે શું ને, આ તો પછી હું તમારે આવો ઉપાડો છે? મને એક વાત કે સર, તું આ ઘરની દીકરી છો. હું તારી કઈ ભાભી કે બેન કે નથી થાતી, કાકી છું. એટલે વડીલું કેવાવ તો વડીલની સામે કેમ બોલવું તને ખબર નથી પડતી બેટા? હા, મને કેટલી ખબર પડે છે અને કેટલી નથી પડતી ઈ આ તમે નો સમજાવો ને, એમાં તમારી ભલાઈ છે. હો, કઈ રીતે સમજાવીને કઈ ખબર નથી પડતી બેટા. આ બધા વડીલો અંદરો અંદરી જે કઈ કજિયા કંકાસ થતા હોય ને, એમાં તારે આ બધું ધ્યાન ન દેવાય ને, એમાંથી ન શીખવાનું હોય. તારે તારું ભવિષ્યનો વિચાર કરવાનો હોય. હું મારા ભવિષ્યનો વિચાર કરી લઈશ. અત્યારે મેં તમને શું કીધું? આ રસોઈ બનાવો, ભૂખ લાગી છે. અને તમારે છે ને મને આવી બધી શિખામણ નહીં દેવાની હો. હા, મને જરાય ન પોહાય. મને કોક કઈ કઈ જાય નહીં તો એમ કર ને બેટા. હા, ભૂખ લાગી છે તો રસોઈ કરવા વળગી જા ને. હામે તને કઈ એટલું બધું આવડતું નથી, શીખવું તો પડશે જ ને. એટલે હવે તમે મને કહો કે મારે હું શીખવું હું ન શીખવું એમ. એ આજ બોયલા હવે બીજી વાર છે ને મને આવું કામ બામ ચીંધવાનું નહીં હો. પણ તને આ પૂરેપૂરી રસોઈ ક્યાં કરવાનું કહું છું? ખાલી શાક બાક સુધાય, લોટ બોટ બાય, ત્યાં હું બધું વઘાર તો હું કરી નાખીશ. એટલે તમે મને કામ ચીંધો હો અત્યારે? તો એમાં હું થઈ ગયું? તું મારી દીકરી જ છો ને, તો એક દીકરીને કામ નો સીધી હકે. એટલે હવે તમારે મને પાસે કામ કરાવું છે, એટલે હવે તમે મારી માં થવાની કોશિશ કરશો એમ? માં નથી પણ કાકી માં તો શું ને. મને છે ને આવી તમારે શિખામણ નહીં દેવાની. આ મને જરાય પોહાતી વાત નથી. આ તમને જેટલું આ ઘરમાંથી કહે ને એટલું કરી નાખવાનું. એટલે આ વાત છે ને જો મારા કાકા પાસે ગઈ ને તો હારા વાઈટ નહીં રહે હો. હજી કહું છું કેસર બેટા કે આ ઘરમાં ઓછું ધ્યાન દે. કાલ સવારે હારે જવાનું છે, એટલે આ લપુમાં તું ના પડ તો હારી વાત છે. હા, તમે હું કહો છો કે મારે ઘરમાં ધ્યાન નહીં દેવાનું એમ? સમજો, આ ઘરનો વ્યવહાર હું કરું છું હો. હા, મારા કાકા જેટલું કામીના ઘરમાં લઈ આવે ને ઈ મારા હાથમાં મૂકે હે, મારા હાથમાં. ખબર છે, એટલે જ બેટા તારી થોડીક જીભડી લાંબી છે. તમે છે ને હા બોલવામાં ભાન રાખજો હો. નકર આ વાત મારા કાકા લગી ગઈ ને તો મજા નહીં આવે. હારું, હવે તું એક બાકી છો તાર કાકાને કાન ભંભેરણી કરવામાં. કરી આવ એટલે તને મજા આવશે ને. હા, હું એક બાકી છું એમ નહીં. હા, તમે જે કરો છો ને હા ઈ હંધુય કાકા લગી પોગાડવું તો પડે જ ને. એટલે આમ જો હવે છે ને બહુ વધારે જીભડો હલાવવાની જરૂર નથી. ના જે કીધું ને ઈ કરવા માંડો. મેરું તો ડગે પણ જના
મનડા ડગે નહીં કાકા, કાકા ટેન્શન માં લાગે મને રે. એ કાકા, ઓ કાકા, 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 ક્યાં ખોવાણા? ક્યાંય નહીં બટા, વિચારોમાં તો. પણ તું ક્યારે આવ્યો? હમણાં આવ્યો, પણ એવા તો કેવા વિચારો કરતા હતા કે ડૂબી ગયા હતા વિચારોમાં. હે આ મારા કાકીની યાદ આવતી હતી. હું તું છે ને આ વળતામાં ઘી નો હોય બટા. તારી કાકી છે યાદ આવે પેલા મને છે ને આ મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. તને ખબર છે આ તારા ફૂ આવ્યા હતા અહીંયા. લે, મારા ફૂ આવ્યા હતા તો છે કે પછી જતા રહ્યા? વૈયા ગયા ઘેરે. પણ એટલી બધી હેની ઉતાવળ હતી એને? માણસ હતી રોકાય, વાળું પાણી કરે અને પછી જાય. એ વાળું પાણી કરવા નહોતા આવ્યા, તો ઉઘરાણી કરવા આવ્યા હતા. ઉઘરાણી આપણે પૈસા દેવાના છે ને 5 લાખ રૂપિયા. હા, આ ફઈના લગ્ન વખતે આપણે લીધા હતા, હા તો એની ઉઘરાણી કરવા આવ્યા હતા. હા ભાઈ, એમાં ઉઘરાણી કરવાની શું જરૂર હોય? હવે તમે લોકોએ કીધું તો છે કે સમયસર આપી દેહો તમે. ઉઘરાણી કરે એનો વાંધો નથી, લેણાનો ધણી લાડકો જ હોય, ઉઘરાણી કરવી જોઈએ. અરે પણ પાયરકો હોય તો લાડકો હોય ને, આ તો ઘરનો છે ને. આ તારા બાપાને ને મને જેમ ફાવે એમ બોલી ગયા. કેમ વળે? પૈસા દેવા નથી કે આ હવાર પડે ને દી ઉગે પેલા પૈસા આપજો. બોલ લે, એને કે બાપાની ધોરાજી હાલે છે અહીંયા? એમ નહીં, તમે માંગો ત્યારે અમે દઈ દઈએ. હા, તમારી પાસેથી પૈસા લીધા એ વાત હાસી છે, પણ એવું થોડું હોય કઈ. લે, એવું નો બોલાય આપડી એની સામે. તને કઈ ભાન પડે? અમારે એને એમ કહેવાય કે બાપની ધોરાજી હાલે એમ હાલી નીકળ્યો તે? અરે પણ કહેવાય ને, માણા પ્રેમથી નો માનતો હોય ને તો એને બે વેણ કહેવાય પડે. અને તોય છે ને ખોટે ખોટી મગજમારી કરતો હોય ને તો ના પાડી દેવાનું, નથી દેવા. જાતારથી થાય કરી લે, કહી દેવાય મોઢે મોઢ, એટલે વાત જાય પૂરી. મતલબ વાત પૂરી થાય એમ. તું છે ને મૂંગી નો બેસાની મનમાં કઈ બોલવું નથી. તને કઈ બોલવાની ભાન છે? ઈ આપણું કળોયું છે, એની સામે કમેન્ટ આપડી થી નો બોલાય. હે, આપડી બેન દીકરી ન્યા છે, હોય ન્યા હારે છે, તને ખબર તો છે ને. હવે આપણે એવું કઈક બોલી અને એને હેરાન કરે તો દુઃખ કોને થાય? હે, દુઃખ કોને થાય? અરે પણ આપણે ક્યાં પૈસા આપવાની ના પાડીએ છીએ? અને ન્યા ક્યાં ફવાની પાસે પૈસો નથી? ફવાને છે ને ભગવાનની દયા છે, એ 5 લાખ કદાચ ને ભૂલી જાય ને તો એને કઈ ફેર પડે એમ નથી. છતાંય આપણે તો પૈસા આપવા છે ને, તો સામેથી એને એમ કેવું જોઈએ કે જોવો હમણાં પૈસા નો આપી એકો હોય ને તો વાંધો નહીં, 5 દાડા પછી આપજો. પણ એ સમજે એના માટે છે, નો સમજે એના માટે નથી બટા. હે, હવે તું છે ને એ બધી લપમાં પીડાય. હું તારા બાપા જોઈ લેવું. જા, તારો રોટલો ટાઢો થાય અને વાળું કરી લે. અને છે ને આ શાક એનું બનાવ્યું? તને ભાવતું શાક છે જાને ભાઈ. અને છે ને આ રાતના રખડવાના ધંધીના બંધ કર. ટાણા ઘર ભેગી નો થઈ જાય. રાત મોડે બધી રખડ્યા કરે છો. રખડવાનો તો જો વાડીએ જોતો, કઈક તો શરમ કરો. તમે ખ્યાલોમાં ખોવાઈ જાવ તો હું મારે ભૂલી જવાનું? હા, ખાઈ લે. જા હવે જા. વાડીએ જવાનો છો પાણી વાળવા? જવાનું શું ભાઈ? ઘડીક જાને મને શાંતિથી બેહવા દે ને, તું વિચારવા દે થોડુંક. જા, તારા બાપા યાદ છે, જા, મારે જવાનું છે. જાજો નગર રાતની લાઈટ છે, સવારે પછી ન થાય. ઉપર હું અટાડે જ વયો જાવ, મારે બેહવું જ ન થાય. એટલી શું ઉતાવળ હતી? ઘડીક પછી જાત તો હાલત છે એમાં કઈ. રૂપા, એ રૂપા, અહીંયા આય તો. એલી રૂપલી બેરી છે, આમ આવને તને બોલાવેશ. હા બા ભાભી, શું કામ હતું? પેલા ઘરેણા છે ને ઈ દે ને, અમારે કેસર ને પહેરાવાના છે. હા, પણ એમાં આટલી જીભ થોથરાય છે, હું કામ? જા ઝટ ને લઈ આવ. થોડા સૈન લઈને આવ્યો. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શું છે? આ હજી કેમ ન આવી? લા, ક્યાં ઘરેણા નથી ન્યા. તો ક્યાં ગયા? મને નથી ખબર ક્યાં ગયા. 7 લાખના ઘરેણા તે ક્યાં મૂક્યા છે ઈ તને ખબર નથી? મેં તો મારા રૂમના કબાટમાં જ મૂક્યા હતા. રૂમ તારો, કબાટ તારો, ન્યા કોઈ જાતું નથી. તો પછી ન્યાથી હું કબાટ ગળી ગયો તારા ઘરેણા? મને કેમ ખબર? ગોતી આવી જા. રેવલા બેડા કરમાં જા ગોતી આવી જા. આખો કબાટ વીખી નાખ્યો. નથી ભાભી એમાં. નથી તો ઈ ગયા ક્યાં? ક્યાં ગયા? નથી હાસુ બોલ, ક્યાં ગયા? કોને પહેરવા આપેલા? કોઈ ક્યાં લઈ ગઈ તી?
તમને ખબર હોય તો કયો ને બા તમે. કે અમે જઈશ તારા રૂમમાં, અમે તારા કબાટને અડીએ, સાવી છે અમારી પાસે, તો અમને ક્યાંથી ખબર હોય? અમે ત્રિકાળ જ્ઞાની છીએ. હાચું બોલી દેજો, નહીં તો જો જીપ કાપી નાખી, કહી દઉં છું. હા હાચું જ બોલું છું બા. જીપ મને કાપું નથી ખબર કરેણા ક્યાં ગયા એ. તો મને ખબર છે. બા ખબર છે હા મને ખબર છે. ઘડીક કેમ તો હમણાં હું કહું ઘરેણા ક્યાં છે? તારા ઘરેણા જો આમાં છે. તું ગીરવે મૂકી આવી હતી ને ઘરેણા, ઈ હોની છે ને, આમ જો આ દાદા હતા ને આપડા હાહરા, એના બાપા હતા ને, ઈ વખત નો હોની છે, ઓળખીતો. ત્યાં એને તું મૂકવા ગઈ ને તરત જ ફોન આવ્યો તો તારા જેઠ ઉપર ને કીધું એને કે તમારી જો ઓલી વહુ આવીને અહીંયા ઘરેણા ગીરવે મૂકી ગઈ. હવે આ શું છે? તારા રૂમમાં કોણ ગયું, કબાટ કોણે ખોલ્યો, દાગીના કોણે કાઢ્યા, ને તને તો કઈ ખબર જ નથી. તો આ ઉડીને ત્યાં ગયા ઝવેરી પાસે? ના હું ગઈ હતી. તો જૂઠું કામ બોલી? હું કામ જૂઠું બોલી? હાચું કાનો ફાટી? બોલ! કોને મને તું બા એને એક મૂકીને કહ્યો કે તું રૂપિયા કોને દેવા ગઈ હતી? ઉભા રહે. ગીરવે મૂકવા ગઈ હતી ને? હે કેટલા આવ્યા એના રૂપિયા? કેટલા આવ્યા? ઈ કે કેટલા? બોલ બોલ. બા નથી ખબર. પૈસા ગણ્યા નતા? કેટલા આવ્યા એ નથી ખબર? બોલ કેટલા આવ્યા હતા? બોલ નહીં તો આજે તો તને હવે તો ઘરેનું કેટલું હતું ઈ ખબર હતી કે એમ આજે તો હવે જીભ બાળી જ નાખું. બોલ બા નથી ખબર. પૈસા કેટલા આવ્યા એ નથી ખબર તને? કેટલા પૈસા આવ્યા? બા હું તો ખાલી મૂકવા જ ગઈ હતી, મેં કઈ નથી લીધું. એક મિનિટ, આ તું મૂકવા ગઈ તો એને તને રૂપિયા નો દીધા? તું દાન કરવા ગઈ હતી? એને મને કીધું તું કે 2 દી પછી લઈ જાજો. અને તું આવી આઈ રે, તને એટલો વિશ્વાસ આવી ગયો? ઈ દુકાન બંધ કરીને વયો જાત તો? અને આ સુધી એકેય સોની એવો નથી કે તમે દાગીના આપો અને ઈ પૈસા નો આપે. પેલા પૈસા ગણી દે ને પછી દાગીના એના કબાટમાં મૂકે. હાચું બોલ, હાચું બોલ. બા હાચું બોલું છું. બોલ. બા હું હાચું કહું છું કે હું ઘરેણા ગીરવે મૂકવા ગઈ હતી પણ પૈસા નથી લઈ આવી. મને 2 દાડા કીધું તું. અને જો હવે અમને આની હાચી ખબર પડી ને તો પછી તારી ખેર નથી હો. પણ બા ઘરેણા તો આવી ગયા છે ને, હું મૂકી આવું. હવે દોઢીની થામાને પણ તમારે શું કરવા ભાભી ઘરેણાને? તારો કેમ વિશ્વાસ કરવો? કાલ તું બીજે કુડીએ પછી આ 7 લાખના ઘરેણા છે. પણ એમ નહીં, હા તમે કેસર હાટું કહો છો ઘરેણાનું, તો કેસર તો હજી નાની છે ને, ખોવાઈ જાય ઘરેણા. એમ તું અવડી મોટી ઢગી થઈ અને તે એને હગે વગે કરી નાખ્યા, અને તું મારી કેસર માટે એમ કહે છે કે ઈ હજી નાની છે? અમે છીએ એની હારે, તું ઉપાધિ કરમાં. પણ જો અમને ખબર પડી કે ત્યાંનું હું વહીવટ કર્યો છે ને તો તારી ખેર નથી. જા હવે ટળ અહીંયાથી. આવ ડાસુ લઈને થોડી જ આવે અહીંયા તે. કાકા હા તમે અહીંયા શું ઊભા છો? હા બહાર થી આવ્યો ને અહીં ઉભો રહ્યો, થાકી ગયો છો. બોલ ની. આ તમે છે ને આમ અહીંયા ઊભા ને ઊભા રહ્યો. હા મારા કાકી છે ને આખું ઘર છે ને વેચી નાખશે ને, અમુક ગીરવે મૂકી દે તો તમને ખબર નહીં પડે. પણ આવું હું કામ બોલશો? પણ તું હવે તમને ખબર છે આપણા ઘરના જેટલા ઘરેણા છે ને એ ચોરી કરીને કાકી હંધાઈ ગીરવે મૂકી આવ્યા હતા. હું વાત કરશો તું? હા અને ઈ તો હોની આપણો હગો છે ને એટલે આ ફોન કરીને જાણ કરી, નકર હંધાઈ ઘરેણાનું ભૂહેડિયો વરી જાત. અને તમને મારી ઉપર ભરોસો ન આવતો હોય ને તો બોલાવો કાકીને ને પૂછો હંધું. પણ ઈ ઘરેણા ગીરવે મૂકવા હું કામ ગઈ હતી? મને થોડી ખબર હોય. હા પણ એટલે જ કહું છું કે બોલાવીને પૂછો ને. હા ઈ હોની તો ખોટો ન હોય. તો નો જ હોય ને ખોટો. તારી વાત સાચી છે હો દીકરા, પૂછવું તો પડે જ. રૂપા, એ રૂપા અહીંયા આય તો, કામ છે તારું. હું કહું કે આ કેસર જે કહે છે એ વાત સાચી છે? શેની વાત કયો છો? બોલો ને. આ કેસર એમ કહે છે કે આ ઘરમાંથી ઘરેણા ચોરી અને તું ગીરવે મૂકવા ગઈ હતી. હું આ વાત સાચી છે? ચોરી નથી કરી અને બીજા કોઈના ઘરેણા નથી લીધા. મેં મારા ઘરેણા ગીરવે મૂક્યા. એટલે તારા એટલે તાર બાપુએ તને કરાવી દીધા હતા? આ ઘરે આવીને તને બધા ઘરેણા કરાવી દીધા હતા તો ઘરમાં બધાને ખબર વગર તું ગીરવે મૂકી આવી ને, એ ચોરી જ કરી કહેવાય. હું ફરજ પડી ગઈ તને ચોરી કરવાની?
અને આ મારા કાકાને તો પૂછવું તું, અમને કોઈને નો કયો તો કાઈ નહીં. આ તો પૂછવાની વાત એક બાજુ, કીધુંય નહીં. બોલ હું કામ લીધા હતા અને કોની હાટું ગીરવે મૂક્યા? મારા ભાઈઓ માટે. એટલે જો મને છે ને તમે ખોટી ના સમજો. હા, બા ને ભાભી મને મેણે મારી નાખે છે. હા, 5 લાખ રૂપિયા હાટું થઈને કે તારા ભાઈઓને કે દેજે, પણ મારા ભાઈઓ પાસે છે ને રૂપિયા નથી અત્યારે. તો મેં વિચાર્યું કે મારા ઘરેણા ગીરવે મૂકીને અને જે પૈસા આવશે ને ભાઈઓને દઈ દે, ભાઈઓ તમને આપી દે. વાહ ભાઈ વાહ, ઘર કા ભેદી લંકા ઢાયે. હે, મારું જ ખાવાનું, મારા જ રૂપિયા, અને તારા ભાઈઓને દે ને ઈનાય રૂપિયા મને પાછા આપી દે. હું તમને કહેવાની જ હતી, પૈસા આવી જાય ને દઈ દઉં ને એટલે હંધી વાત કરવાની હતી. આ દરેક ચોર પકડાઈ જાય ને એટલે પોલીસ વાળા હોય ને એની સામે આમ જ બોલે, સાહેબ આ ચોરી છે ને મેં મજબૂરીમાં કરી ને, હું તો તમને કહેવાનો જ હતો. કઈ રીતે કહું? હું ખાલી ગીરવે હોનું મૂકવા ગઈ હતી, રૂપિયા તને 2 દાડા પછી કીધા તો રૂપિયા આવે ત્યારે હું કહું ને. જો હો વાતની એક વાત, તે ચોરી કરીને ઘરમાં એ મને પૂછ્યા વગર આ ઘરેણા લીધા એટલે ચોરી જ કહેવાય. હવે તું આ ઘરમાં મને એક મિનિટે જોતી નથી, કારણ કે ચોરને આ ઘરમાં હું રાખવા નથી માંગતો. બરાબર? જો ડેલો ખુલ્લો છે, બરાબર, રાત જેવું ધાબુ છે, નીકળાય પોસા ભારે. અને સોરી નો કહેવાય. આપણા જ ઘરમાં હું કામ સોરી કરું? હા, તો ખાલી ભાઈઓ હાટું થઈને મેં આ કર્યું, પણ એને સોરી ના કહેવાય ને. હા. તમે હું કામે મને એવી તાર કાકાને સમજાવ ને. હા, હું સમજાવવા જેવું રાખ્યું છે, તમે મારા કાકાને સમજાવું. હા, અમને ખબર પડી, ઈ પેલા એને ખબર પડી ગઈ હોત તો સારું રહેત. હવે તો મારા કાકા કરે ઈ જ હાસુ. હવે આમ જો આ તે ચોરી કરીને એ માટે અને તે ગીરવે ઘરેણા મૂકી દીધા ને મને પૂછ્યા વગર, હે, એની સજા. નહીં, કેસર. નીકળો નીકળો નીકળો, જરૂર નથી. હાલો બોલ હવે બીજું. હવે બીજું હું? હા, એને ભૂલ કરી છે, એની સજા તો એને મળી ગઈ, પણ આવા પોહાય નહીં હો આપણા ઘરમાં. હા, કીધા વગરના આવડા મોટા પગલા ભરી લે, આવાનું કામ શું છે? મારી દીકરી કહે ને એમ જ થાય. હારું હાલો તે હવે આમ રોટલા ભેગા થાય યાર. લા કોણ છે અટાણે? ખોલું છું એલા. લે હાલે, હું વાત છે? ભવનભાઈ આવો આવો. લે હારવાર વિક્રમે આવ્યો. હું વાત છે? પણ કા અટાણે રાતે ધક્કો ખાધો? આ થોડું કામ હતું એટલે આવવું પડ્યું. હું કામ જાણેલા છો અજાણે બનો છો? હા, આવું હું કામ કર્યું તમે? અમારી બેનને અડધી રાતે કોણ ઘરમાંથી કાઢી મૂકે? હું મારી જેવો માણસ હોય ને કાઢી મૂકે, કારણ કે તમારી બેને કામ જ એવા કર્યા છે એટલે. જો મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે, એ કોઈ દી ખોટું કામ ન કરે. હું ખોટું કામ ન કરે? અરે 7 લાખના ઘરેણા ગીરવે મૂકી આવી હતી. ઈ અમારા ખાનદાની હોની છે ને એની પાસે. હારું છું ઈ તો એનો ફોન આવ્યો, નકર તો ઘરેણા વગરના થઈ જાત. ચોરી કરી મારા ઘરમાં, ચોરી. મારી બેને કાંઈ ચોરી નથી કરી. એને આવું હું કામ કર્યું તમને ખબર જ છે. હું કામ કર્યું ઈ તો ખબર જ હોય ને. હું કામ ખબર ન હોય? આ મારા ઘરના ઘરેણા ગીરવે મૂકી પૈસા તમને આપવા હોય, લેણું તમારી માથે છે અને ઘરેણા મારા ઘરના ગીરવે મૂકવાના. આ ક્યાંનો ન્યાય? પણ એમાં ભૂલ પણ તો તમારી છે ને ફવા. હા, તમે જ અમારી પાસે કડક ઉઘરાણી કરતા હતા. અરે તમારે થોડું સમજવું જોઈએ કે અમે તમારા ઘરના છીએ, અને 5 દી પૈસા મોડા આપીએ તો તમારે અમુકનું સામેથી કેવું પડે કે તમે છે ને ખોટું ઉપાધિ નહીં કરતા, 5 દી તમે તારે ભલે મોડા આપો, પણ આ તમે કડક ઉઘરાણી કરી એટલે મારા ભાઈ આવું પગલું ભર્યું ને. એટલે ચોરી કરવાની ઘરમાં. જો એને ચોરી નથી કરી. તમે ઊંધા ઓલાથી નહીં વિચારો. મારી વાત સાંભળો. હા, તમે અમારા ઘરે હમણાં જ 3-4 કલાક પહેલા જ આવ્યા હતા. હા, એક રાત તમારાથી ન નીકળી? નો જ નીકળે ને. 3 વર્ષ હોઈ ગયા પણ આ રાત નથી જાતી. હું તમને શું કહું, સમજો મારી વાત, સમજો. અમે સમજી છે, સમજવાની જરૂર તમારે છે. અને જો ફવા, ઘણી પરિસ્થિતિઓ છે ને એવી ઊભી થાય કે જ્યારે આપણે નિર્ણય લીધો હોય ને ત્યારે તો આપણે છે ને બહુ ક્રોધમાં હોઈએ, પણ જ્યારે શાંત મગજથી વિચારીએ ને ત્યારે આપણને આપણી ભૂલ ઉપર પસ્તાવો થાય, અને ત્યારે કદાચ વખત ના વીતી જાય ને તો વધારે સારું. અરે મને છે ને વિક્રમ, હાસુ કહું,
કોઈ દી પસ્તાવો નહીં થાય. અને 1 થી લાખે ચોર હોય ને ચોર, એને તો મારા ઘરમાં કાંઈ જગ્યા જ નથી. તમારા પૈસા છે ને અમે જેમ બને એમ જલ્દી આપી દેવું. લાવો લાવો અને તમારી બેનને લેતા આવો. મેં ક્યાં ના પાડી? અરે પણ તમારે ક્યાં ખાધે ખોટ છે? હું કામ તમે અમને હેરાન કરો છો ખોટી રીતે? તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી દેવું, અને એવું હોય તો વ્યાજ લઈ લેજો ભાઈ તમે. મારે કાંઈ વ્યાજ નથી જોતું ને અહીંયા કઈ કોઈના બાપની ધોરાજી નથી. મેં કાંઈ હદાવરત નથી ખોલ્યું. 3 વર્ષ વીતી ગયા પણ હવે આ રાત નથી જાતી. બોલો, રૂપિયા લાવો અને તમારી બેનને અહીં મૂકી દો. જો તમે હગા છો, હગા મારા બનેવી છો, મારી બેન હારે તમે આવું હું કામ કરો છો? એની બિચારીની શું ભૂલ છે? આ બનેવી થાવ છું એટલે બનાવી ગયા કા? જો કુમાર, ખોટી રીતે મારી બેનને આવી રીતે હેરાન ન કરો. હું તમે કહેતા હોય તો તમારા પગે પડું છું. અલા ભાઈ, મારા પગે ન પડાય, ભગવાનને પગે લાગો ને ઈ કઈક તમારી હામું જોવે. રેવા દો ને કાકા, મન નથી લાગતું કે આ ભવા સમજે. અરે જે માણાને હાસા માણાની કદર ના હોય ને, એવા માણા અરે હું કામ તમે હાથ જોડો છો? અરે જે માણસ રોમે રોમે ખોટું બોલતો હોય, આજ દે કાલ દે, અને તું મને ખોટો કહેશો. એ તો વખત આવે ખબર પડશે કોણ હાસું છે ને કોણ ખોટું છે. બેટા તું બોલી ના. જો કુમાર, એ છોકરો કહેવાય. છોકરું નથી, આ 25 વર્ષનો છો. આને કઈક વટાવી નાખો. એટલે હું કામ હાથ જોડો છો તમે? તો બેટા આપણે એની સામે ન બોલાય. ગમે એમ તો આપણા કળોયા છે, આપણું માથું એની સામે હંમેશા નમતું જ હોય. અરે એને આપણી નથી પડી તો આપણને હેની પડી છે? જોવો જોવો આમ જોવો, તમે ઊભા છો ને જેમ ફાવે એમ કહે છે મને. આ છોકરું કહેવાય? બેટા ન બોલાય. ગમે એમ તો આપણા કળોયા છે, આપણું મસ્તક છે ને એની સામે હંમેશા નમતું રહેવું જોઈએ. કુમાર, માફ કરી દેજો. જેમ બને એમ જલ્દી તમારા રૂપિયા સુખી દેવું. હાલ બેટા. એટલે જ કોઈએ કીધું છે પારકા પાસેથી લેવાય પણ કોઈ પોતાના પાસેથી રૂપિયો ન લેવાય. એને સમજાવતા જાવ રસ્તામાં. આ છોકરો નથી, 25 વર્ષનો છો, એને વટાવી નાખો, નકર તમારી જેમ છે ને વખત વયો જાહે. જાવ. બેટા વિક્રમ, હા આ તું ને તારો કાકો બે ગયા ને અહીંયા, પણ એમાં તું છે ને બેટા ખોટું નહીં લગાડતું. શું ને તું વધારે પડતું થોડુંક બોલી ગયો. આપણે બેટા એવું ન બોલાય. ગમે એમ તો જોઈએ આપણા હગા છે અને આપણે એ ઘેરે દીકરી દીધી છે, અને એમાંય પાછા આપણે એની પાસેથી રૂપિયા લીધા છે. તો બેટા લેણાનો ધણી હોય ને એ લાડક્યો હોય. પણ બાપુ લેણાનો ધણી લાઈટ કોઈ મને ખબર છે, પણ આ તો આપણા સંબંધી છે. હા, આપણી મારી હોય એના ઘેર આપણે વળાવી તો એને એટલું તો સમજવું જોઈએ ને. આપણી પરિસ્થિતિ નથી સમજતા. માણા નો કહેવાય ને નુગરા કહેવાય બાપ. એ બરાબર જ છે, ઈ ખોટું નથી કહેતો. એ ઉકળતું લોહી છે, ગરમ થઈ જ જાય. અને એ કઈ ખોટું જ્ઞાનથી વધારે બોલ્યો. એને છે ને આવા માણસ 2 મિનિટ કહેવા જ પડે. બેન તું છે ને ચિંતા ન કર. અમે તું તારે 2 ભાઈઓ છે ને કાળા સોરના રૂપિયા લાવીને તો અમે હાજર કરી દીધા છે. અમે બધું તું તાર હગે વગે કરી દેવું. અમારા કારણે છે ને તું તાર અમે તારો ભાવ નહીં બગડવા દઈએ. એ માણસાઈ ભૂલી જાય, આપણે થોડા ભૂલવા. બોલો. આવો 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 બનેવી લાલ, આવો આવો તમે કીધું છું ને કે આવો બધા. સૂરજ ઉગે ત્યાં તમારા રૂપિયા મળી જાય. એ હાટું બોલાવ્યો છે મને અહીંયા કે કોઈ બીજા કામે? હા બનેવી લાલ, અમે તમને કીધું તું એ પ્રમાણે છે ને અમે રૂપિયાની જોગવાઈ કરી લીધી છે, એટલે એ તમે ચિંતા ન કરો. પણ તમારાથી એક રાત નો નીકળે કા? ન કરવાનું કરી નાખ. કાઢી ને કેમ કાઢી એ પૂછો. રાત અમે છે ને માંડ કાઢી પડખા ફરી ફરી કે અહીંથી રૂપિયા આવશે કે નહીં. કારણ કે તમને રૂપિયા આપ્યા ને એ કેવું હતું ખબર? મોહણેથી કેમ લાકડા પાછા ન આવે, અહીં એની જેવું મને લાગતું હતું. બનેવી લાલ, એ બધું હાસું, પણ તમે છે ને આ રૂપિયા તમારા હતા, તમે કડક ઉઘરાણી કરી, તમે બોલ્યા, એ અમને કાંઈ ખોટું નથી લાગ્યું, કારણ કે તમે એના હકદાર હતા. પણ જે તમે આ મારી બેન હારે જે ગેરવર્તન કરીને જે પગલું ભર્યું ને એ છે ને વ્યવહારે ન કહેવાય. એટલું બધું તમારે ઉતાવળું ન થવાની જરૂર હું હતી. જો જવાબ જવાબ હું દે? સમજવું જોઈ કે રૂપિયા દીધા ને એને 3 વર્ષ થઈ ગયા, અને હવે આજે જે થયું એના માટે સંભળાવો છો તો 3 વર્ષમાં તમારી આંખ ન ઉઘડી કે લાવ થોડા થોડા કરીને દઈ. અને વેવાઈ, આ તમારી બેને અમારા ઘરમાંથી 7 લાખના ઘરેણા સોર્યા. ઈ કાઈ નહીં,
અને તમે એમ કહો છો કે તમે આ પગલું ભર્યું તો હું અમે એની આરતી ઉતારીએ આવું પગલું ન ભરીએ તો મેં ચોરી નથી કરી. હજી ખોટું બોલે મેં સોરી નથી કરી એમ બસ વેવાણ, બસ થોડીક શાંતિ રાખો. મારી બેને સોરી નથી કરી. તો શું કર્યું તું? તમને કીધું તું તો ખરી કે ગીરવે મૂક્યા હતા ને ઈ પૈસા વખતે ઈ મારા ભાઈને આપીને 5 લાખનું દેણું. તો ઈ હોની અમારો ઓળખીતો હતો, આજે વર્ષો પહેલાનો ઓળખીતો. તેણે મને કીધું કે તમારા દેરાણી આવીને અહીંયા ઘરેણા મૂકી ગયા. જો ઈ ફોન ન કરત ને તો હજી અમને કઈ ખબર ન પડત. વાત તો મૂળ રૂપિયાની છે ને ભગવાન, આપણે જે જોગવાઈ કરીને રૂપિયા લેતો હોય તું. હવે દેવા પડે તો આકરું કેટલું લાગે? જવો આ 3 વર્ષ વહી ગયા ત્યાં સુધી ક્યાં ગયા તા? બેન તમને નો ખબર હોય ને તો કહી દઉં, અને તમે સાંભળો બનેવીલાલ, રૂપિયાની જોગવાઈ છે ને અમે રાત બુઢા કેમ કરીને હું તમને કહું. આ અમારી પાસે એક નાનું એવું ઘર છે ને ખોરડું, આ ખોરડું અમે ગીરવે મૂકી અને તમારા રૂપિયા અમે જોગવાઈ કરી છે. તે પણ કરવી પડે. આપણે કોકના લીધા હોય ને તો બધુંય કરવું પડે. એક મિનિટ ભાભી, આ ખોરડા ઉપર કોઈ 5 લાખ રૂપિયા દીધા તમને? સારું કેવાય, આ તમારી આબરૂ હારી ગામમાં. જો હા તો આબરૂ અમે બનેવીલાલ ખોઈ નથી નાખી ભગવાન, અને રૂપિયા દઈ દે. આ રૂપિયાના ધણી છે, હગાના નહીં. જો બનેવી, આપણે એકબીજાને આતર વાર્યા છે, આપણે એકબીજાના સંબંધી છે, અને સંબંધોમાં જ્યારે રૂપિયાના મૂલ થાય ને એ સંબંધો ત્યારે સંબંધો નથી, એ સંબંધોમાં તિરાડ જ પડશે. તમારે રૂપિયા જોઈશે ને, હાલ્યો તમારા રૂપિયા. ઈ તૈડ પડે ને સંબંધમાં તો એમાં છે ને ઓલું કેવાય સિમેન્ટ મારી દેવાની એટલે હાંધો બુરાઈ જાય. આ હાંધો બુર્યો કેવાય સિમેન્ટ થી. જો આ હકીકતમાં હવે મારા મોટામાંથી કંઈક બોલાઈ જાય તો ખોટું લાગશે હો. નાના પંડે નાના છે, મને બોલવું નહીં, શાનમાં ઊભું રહેવું. હા, અમારા સંસ્કાર એટલા નબળા નથી કે છોકરા વડીલો સામે પડે. ઓહો, જો તો કેસર બેટા આ લોકો સંસ્કારની વાત કરે ને જરા કે તો સંસ્કાર કોને કહેવાય? શાંતિથી રહે ને એને સંસ્કાર કહેવાય. હા તો હાસી જ વાત છે. હા મારા કાકા હા આટલા ટાઈમ પૈસામાં ખઈમાં ને એ બહુ મોટી વાત કહેવાય. પણ કાકી હા તમારે છે ને આવી હા ચોરી કરવી ને પૈસા હાટું થઈને ઘરેણા મૂકવા જવા ને ઈ નહોતું કરવાની જરૂર હો. આ તો ઓલી ગાંડી ડાયને શિખામણ દે ને એની જેવું થયું. હા, તમારા ઘરમાં વડીલ લાગે. હે? હો? વડીલ છે મારા ઘરમાં, એનું જ હાલે. હું જેટલું કમાઈને લાવું ને આમ કહીને આમ મૂકી દઉં એના હાથમાં જ. એટલે જ તો આ કવામાં હોય એવો અવેડામાં આવ્યું. આ તો ઈ જ આવ્યું અહીંયા હવેડામાં ચોરી કરવાનું. આ કઈક તમે રૂપિયા ચોરી નથી લેવા ને ખોરડાનું નામ દઈને. તમારે જેવું નથી. ઘરેણા સોયરા એમ પૈસા સોયરા હોય લે. અને મારી દીકરી તો દીવો છે હો, એટલે આનું નામ તો લેવું જ નહીં. બસ, અમારે કોઈનું નામ નથી લેવું. તમને તમારા રૂપિયા મળી ગયા ને, હવે તમે છે ને જાવું હોય તો જઈ શકો. જો બાબા, અમારા કાકા તો છે ને કઈ નહીં બોલે, પણ હું ગણીને કહી દઉં છું તમને. તમને તમારા રૂપિયા મળી ગયા ને તો જો આ ડેલો ખુલ્લો છે, હાલતા થાવ અને સોરા સુધી પાછું વળીને જોતા નહીં. ઓહો, ડેલો નહીં ડેલી. અમે 4 આવ્યા ને માંડ ગીડા મારી. અને હું કેશો સોરા સુધી જોતો નહીં એમ? અરે આ ઝૂંપડામાં જોવા જેવું છે કાઈ? તે અમે જોઈ. આને કરતા તમારું મકાન હારા મારું છે, આને જોઈ હું કામ? અમે ખાનદાની જોઈને આવ્યા હતા અહીંયા, ઈ નો ભૂલો. અમે બધું જોઈને જ આવ્યા હતા, પણ આ ચોર નીકળી ચોર. બેન હવે કોઈ ઝાઝુ બોલોમાં, તમને તમારા રૂપિયા મળી ગયા છે. બનેવીલાલ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા ઘર લગીને આવ્યા છો તો હવે તમને તમારા પૈસા મળી ગયા તો ભેગા ભેગ તમે છે ને અમારી બેનને તેડતા જાઓ અને આ બધું ભૂલી જાઓ. મારી ક્યાં ના છે? પણ જો મારી કેસર દીકરી કે એની રૂપા કાકી પાછી ઈ ઘરમાં આવે તો જ બકે, બાકી નહીં. બોલ દીકરા, શું કરવાનું છે? અમારે તમારી આ કેસરનો જવાબ નથી આપો. અને મોટા ભાઈ, આપણે છે ને બેન ને ઘરે હવે મોકલવી જ નથી. નથી મોકલવી એમ ને? મહેન્દ્રભાઈ ટાઢા પાણીએ ખાઈ ગઈ. હાલો, આપણે આપણું કામ થઈ ગયું, રૂપિયા મળી ગયા ને. આ તો છે ને દઈને દુશ્મન છે. અત્યાર સુધી 3 વર્ષ વ્યવહાર કેટલો સારો હતો, પૈસા નો માંગ્યા ને એટલે માંગ્યા તો દુશ્મન થયા. તમારી બેન ને મારા ઘરે નો મોકલવી હોય તો આખી જિંદગી હાંસવો. આ કાલ હવાર નહીં પડવા દો કાગળિયા મોકલાવવાનું. હો, કાંઈ વાંધો નહીં. મહેન્દ્રભાઈ હાલો, મારો દેર તો હોનાનો છે, કાલ હારામ હારી મળી જાય. હાલો. હા વેમ માર્યો છો, જાણે પોતાને તો આમ મોટું બધું રજવાડું ન હોય. હા જે ઘરમાં હંધોય વ્યવહાર બાયુ માણા કરતા હોય ને એના પરિણામ આવા જ આવે. હા બધા
બેન રૂપા, બેન રૂપા, તું દુઃખ લગાડમાં. હજી અમે તારા બે ભાઈઓ, આ તારો ભત્રીજો, અમે બધા ખડા ધડે જીવતા બેઠા છે. તો હું કામે એટલી બધી ભાંગી પડશો? જો મારી બેન, તું ઉપાધિ કરીમાં. આ વિધિના વિધાનને છે ને કોઈ દી કોઈ બદલી નથી આપતું. જ્યાં છે ને આપણા લેખ નો લખ્યા હોય ને ત્યાં સંબંધો પૂરા જ થાય. અને આવા માણસ મોઢે ન લાગવાનું હોય. છે હું મોખરિયા સેવામાં. તારે જરીએ ઓછું નથી લગાડવાનું. તું તારે હું છું, ભગવાન છે, અને કદાચ અમે કાલ સવારે વિયા થઈ તો અમારી પછી અમારો દીકરો છે. હા ભાઈ, તમે ચિંતા ન કરો. આખી જિંદગી પાલવવાની તેવડ છે મારા. દુઃખ નહીં લગાડતી બહુ. હા છે ને રોજ મરવું ને. બેન રૂપા, રૂપા, મોટા ભાઈ લકડી એકલી રહેવા. આ સંબંધો પૂરા થાય ને ત્યારે માણાના હૈયામાં ઘા લાગી જશે. થોડોક સમય એવું લાગશે, પછી બધું હારે પડી જાય. વિક્રમ જા, ભાઈ પાસે જા.